મોટપ ગામે સુશાસન અને પર્યાવરણ અંતર્ગત વિશેષ કાર્યક્રમ યોજાઈ ગયો। મહેસાણા જિલ્લાના મોટપ ગામે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 12 વર્ષના સુશાસનના સફળ વર્ષની ઉજવણી ભારતભરમાં થઈ રહી છે। ત્યારે આજે 12 વર્ષના સુશાસનના સફળ વર્ષની ભવ્ય ઉજવણી મોટપ ગામે કરવામાં આવી। પર્યાવરણની જાળવણી અને ગામ સ્વસ્થ રહે તેવો મોટપ ગામજનોએ સંકલ્પ કર્યો। સ્વસ્થ ગામ મારું ગામ, મોટપ ગામ એક જ સંકલ્પ। પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ દેશમાં સેવા અને સુશાસનના ભવ્ય અવસરે મોટપ ગામે પર્યાવરણ અને સ્વસ્થ અંતર્ગત વિશેષ કાર્યક્રમ યોજાયો। મેત્રાઈ તાલુકાના મોટપ ગામે આદરણીય પ્રધાનમંત્રીના એક પેડ માં કે નામ અને સ્વસ્થ ભારતના સંકલ્પને ચરિત્રિત કરવા માટે ભવ્ય વૃક્ષારોપણ અને સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું। આ કાર્યક્રમ પ્રસંગે જિલ્લા ડેલિગેટ મકવાણા લાલજીભાઈ, મોટપ ડેલિગેટ પટેલ ચિરાગભાઈ, મોટપ ગ્રામ પંચાયતના સરપંચ, ગ્રામ પંચાયતના તમામ સભ્યો સહિત ગામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। આપણે સૌ સાથે મળીને આપણા ગામ મોટપને સ્વચ્છ, હરિયાળું અને સુંદર બનાવીએ, એ જ મોદીજીના સુશાસનની સાચી ઉજવણી છે। તેનો સર્વ ઉપસ્થિત આગેવાનશ્રીઓ તેમજ ગામજનોએ સંકલ્પ લીધો। પર્યાવરણની જાળવણીને લઈ મોટપ ગામે વૃક્ષારોપણ કરવામાં આવ્યું। વિશેષ રિપોર્ટ રામભાઈ પટેલ, મહેસાણાથી।